ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી છે, ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી માવઠાને લઈને પૂર્વ તૈયારીઓ કરાઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજથી ખરીદી શરૂ થશે. હાલ બોટાદ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહીના પગલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જણસને લઈને આવતા ખેડૂતો માટે સુવિધા અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ માહિતી આપી છે. ખેડૂતોને પોતાની જણસ પલળે નહીં તેવી રીતે ઢાંકીને લાવવા અને યાર્ડ ખાતેના શેડમાં જણસ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ યાર્ડમાં અનેક ગોડાઉન ખાલી છે, જેમાં વાહનો પ્રવેશ કરી શકે તેવી યોગ્ય ક્ષમતા હોવાથી ખેડૂતોને શેડ અથવા ગોડાઉનમાં જણસ રાખવા સૂચન કર્યું છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતો દ્વારા લવાયેલ જણસને કોઈ તકલીફ કે નુકસાન ન થાય તેવી પૂરતી વ્યવસ્થા હોવાનું યાર્ડના ચેરમેને જણાવ્યું છે. દિવાળીના તહેવારો નિમિત્તે યાર્ડમાં ખરીદી બંધ હતી, જે આજથી 27 ઓક્ટોબરના રોજથી શરૂ થઈ છે. મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેનની જવાબદારી. સમગ્ર ગુજરાતમાં જ્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે બોટાદ એપીએમસી દ્વારા બધા જ ખેડૂતોને, કમિશન એજન્ટો અને વેપારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને મોબાઈલ મારફતે બધા જને વોટ્સઅપની અંદર સમગ્ર જિલ્લાના તમામ ખેડૂતોને પણ જાણ કરવામાં આવી છે કે જ્યારે આપ આપની જણસી કપાસ કે અન્ય કોઈ જણસી જ્યારે બોટાદ એપીએમસીમાં લઈને આવો ત્યારે તાડપત્રીથી ઢાંકીને લાવવી અને સલામત રીતે જે જગ્યાએ એપીએમસીની શેડની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં સાચવવા માટે રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ ખેડૂતો પોતાની જણસી લઈને આવશે, એને આપણા ગોડાઉનો પણ ખાલી છે અત્યારે હાલ, એમાં પણ વાહનો ઊભા રહે એવી વ્યવસ્થા છે. શેડ પણ ખાલી છે, એની અંદર પણ વાહનો ઊભા રહેવાની વ્યવસ્થા છે. સંપૂર્ણપણે ખેડૂતોનો માલ સચવાય એવી બોટાદ એપીએમસીએ વ્યવસ્થા કરેલ છે. આવતીકાલે એટલે કે 27 તારીખથી બોટાદ એપીએમસીનું તમામ કામકાજ શરૂ થવાનું છે.